આપણા દેશમાં 118 કરોડ હિન્દુઓ છે અને 22 કરોડ મુસ્લિમો છે. છતાં આપણે મુસલમાનોથી ડરીએ છીએ, કેમ કે આપણે એક નથી. આપણે વાળાવાળાઓમાં વહેંચાયેલા છીએ. કોઈ કહે હું ક્ષત્રિય છું, કોઈ કહે હું બ્રાહ્મણ છું, કોઈ કહે હું કુંભાર છું, કોઈ કહે હું દલિત છું. એમ વાળાવાળામાં વહેંચાયેલે છીએ. માટે આપણે મુસ્લિમોથી ડરવું પડે છે. આપણે બધા સાથે મળીને એક હિન્દુ બનો અને મુસલમાન સાથે હળી મળીને રહો. મુસલમાન તમને કોઈ મારી નાખવાનો નથી. આપણને આ વાળાવાળામાં વહેંચાયેલા છીએ એટલે ડર પેસી ગયો છે. અને સિટીમાં એક સોસાયટીમાં આખી સોસાયટી હિન્દુઓની હોય અને એકાદ બે ઘર મુસ્લિમોના આવે તો આપણે આપણા મકાન મિલકત વેચી અને બહાર ચાલ્યા જાય છે. કેમ કે આપણને મુસ્લિમોનો ડર પેસી ગયો છે. બાકી તે આપણને કંઈ મારી નાખવાના નથી અને આપણે એક થતા નથી, માટે ડરીએ છીએ. અને બાકી આ રાજનેતાઓ આપણને અલગ પાડે છે, કેમ કે તેમને હિન્દુ મુસ્લિમ કરી અને મતો જોઈએ છે. ઉપર તો તેઓ બધા એક છે, કેમ કે આપણે અફઘાનિસ્તાન સાથે સંબંધ છે, તે મુસ્લિમ દેશ છે. આપણે આ આરબ અમીરાત સાથે સંબંધ છે, તે મુસ્લિમ દેશો છે. તો આપણે તેની સાથે સંબંધ કેમ છે? અને અહીં દેશમાં હિન્દુ મુસ્લિમો કરીએ છીએ. માટે આ રાજનેતાઓ આપણને હિન્દુ મુસ્લિમ કરે છે. બાકી સાથે મળીને રહો. અને હું છાતી ઠોકીને કહું છું કે અમે ક્ષત્રિયો મુસ્લિમોથી ડરતા નથી, કેમ કે અમારામાં તાકાત છે, જીગર છે કે અમે લડી લેશું. માટે અમે મુસ્લિમોથી ડરતા નથી. માટે દરેક સમાજ આ રીતે નીડર બનો અને એક હિન્દુ બનો અને મુસ્લિમો સાથે હળી મળીને રહો. જય માતાજી.